જય શ્રી રામ મિત્રો. સ્ટોક માર્કેટ નો આજે આપણે સ્ટોક માર્કેટ એજ એ વિડીયો સિરીઝમાં 30મો વિડીયો કોલ પુટ ઓપ્શન્સનો આ છઠ્ઠો વિડીયો તમારી સામે રેકોર્ડ કરવા જઈ રહ્યો છું. મને ખબર છે કે આ 5 વિડીયો તમને ખૂબ જ બોરિંગ લાગ્યા છે, પણ હવે આ લાસ્ટ વિડીયો છે. પછી આપણે આમાં ઓપ્શન ગ્રીક્સ પણ હું ઇન્ક્લુડ કરી દેવાનો છું. એ વસ્તુ સ્ટાર્ટ કરીએ તેની પહેલાં અગત્યની જાહેરાત કે મેં મારા ખુદનો કોર્સ જે પર્સનલ અટેન્શન લોકોને જોઈએ એવી બેચ ચાલુ કરી છે. તેની ફીસ 10,000 રૂપિયા છે ને એમાં હું બેચમાં 5 સ્ટુડન્ટ પર બેચ લેવાનો છું. એનાથી શું છે, આ લાખો લોકો જતા હોય છે. ઘણા વખત લોકો કોમેન્ટ કે ક્વેશ્ચન હોય એ પૂછી નથી શકતા. આપણે એ વસ્તુનું સોલ્યુશન માટે આ વસ્તુ લોન્ચ કરી છે, જેની વધારે ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, અને ન આપેલી હોય તો ત્યાં મારો ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સએપ નંબર આપેલો છે. તેના પર જઈને પર્સનલમાં મને મેસેજ કરી શકો છો. ને હા, જે ફીસ આવે છે એ નોન રિફંડેબલ હશે, પણ મારે કમિટેડ લોકો જોઈએ છીએ એટલા માટે મેં આ ફીસ રાખેલી છે, કારણ કે મારે કમિટેડ લોકો જોઈએ છે. આ બિઝનેસમાં કમિટેડ લોકો જ ચાલે. ચાલો હવે આજે આપણે આમાં શું શીખવાનું છે. આપણે બનીને ઇન ઓપ્શન્સ. હવે ઓપ્શનની સ્ટ્રાઇક પ્રાઇસ જો તમારે 500 રૂપિયા ચાલુ હોય તો 450 નો કોલ તમે લ્યો, એ આઉટ ધ મની કહેવામાં આવે છે. જ્યારે પુટમાં એ ઇન ધ મની કહેવામાં આવે છે. સામેની સાઈડ જો 500 રૂપિયાનું તમે લો તો બંનેમાં એટ ધ મની કહેવામાં આવે છે. 550નો તમે લો તો પુટમાં એ આઉટ ધ મની કહેવામાં આવે છે. કોલમાં જ્યારે ઇન ધ મની કહેવામાં આવે છે. કોલમાં જેમ સ્ટ્રાઇક પ્રાઇસ ઓછી એમ આઉટ ધ મની, અને સ્ટ્રાઇક પ્રાઇસ વધુ એમાં ઇન ધ મની. જ્યારે પુટમાં કેમ આવે છે, જેમ સ્ટ્રાઇક પ્રાઇસ નીચી એમ ઇન ધ મની થાય, અને જેમ સ્ટ્રાઇક પ્રાઇસ વધારે એમ એ આઉટ ધ મની કહેવામાં આવે છે. ઓપ્શન્સ ખબર તો હશે જ, તે છતાં પણ હું તમને સમજાવી દઉં. ચાલો એનએસએની સાઇટ ઉપર વહી જઈએ. હું તમને એનએસએની સાઇટ ઉપર લઈ જાઉં. આરતી ઇન્ડસ્ટ્રી. જો આ સ્ટોક હું કોઈ પણ કહું છું એ રિકમેન્ડ નથી હોતા. આમાં પહેલો જ તે આરતી ઇન્ડસ્ટ્રી આવ્યો સ્ટોક, એટલા માટે આપણે તેના પર ચર્ચા કરવાનું આવે છે. ચાલો આપણે ઓલામાં જોઈએ. 687 રૂપિયા પ્રાઇસ અત્યારે વર્કિંગમાં ચાલુ છે. હવે 500નો કોલ લઈ લઉં તો એ 500નો કોલ માટે શું થાય, આઉટ ધ મની કોઈ છે જ નહીં. જોઈ લો, લાસ્ટ ટ્રેડર પ્રાઇસ નીલ આવે છે. એ આઉટ ધ મનીમાં માલ હોય ને તો એમાં તમારે ઘણા બધા પ્રીમિયમ બોલાતા બંધ થઈ જાય. નેટ તો એ છેલ્લા દિવસે 0 જ થવાનું છે આઉટ ધ મની કોલમાં. ના આમાં શું છે, આ ઇન ધ મની થાય કોલ માટે. પુટ માટે ઇન ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ થાય છે. બરાબર. આમાં શું છે, ઓપન ઇન્ટરેસ્ટ, ચેન્જ ઇન ઓપન ઇન્ટરેસ્ટ, વોલ્યુમ કેટલું છે, વોલેટિલિટી કેટલી છે,
implied volatility, last traded price, change in price, bid quantity, bid, ask quantity, ask price, strike price, bid quantity, bid, ask quantity, ask, change, last traded, intense, implied volatility, volume, change in OI અને OI. આમાં તમે એક વસ્તુ જોઈ લો, કોલ સાઈડ પણ આ સ્કોળા હોય છે ને બીડ વાળા હોય છે, પુટ સાઈડ પણ આ સ્કોળા હોય છે ને આ સ્કોળા હોય છે ને બીડ વાળા હોય છે. એ વસ્તુ આપણે જોઈ. હવે હું તમને કહું વોલ્યુમના બે પ્રકારના પ્રીમિયમ આવે છે. R3 ઇન્ડસ્ટ્રી 687 છે, એક એકચ્યુઅલ પ્રીમિયમ અને એક ડીકે વાળું. આમાં એમ ન લખેલું હોય એકચ્યુઅલ પ્રીમિયમ ને ડીકે વાળું પ્રીમિયમ. ઇન્ટેન્સિક વેલ્યુ અને ટાઈમ વેલ્યુ, એટલે ઇન્ટેન્સિક પ્રીમિયમ ને ટાઈમ વાળો પ્રીમિયમ. ચાલો હું તમને સમજાવું. આમાં ભાવ શું ચાલે? 687. 640 નું પ્રીમિયમ કયું છે? લાસ્ટ 61 રૂપિયા છે. આનું તમે એકચ્યુઅલ પ્રીમિયમ જોવા જાવ ને 47 રૂપિયા જ આવે. અત્યારે હજાર એક્સપાયરી થાય 61 ના 47 થઈ જાય. એને ઇન્ટેન્સિક વેલ્યુ કહેવામાં આવે છે. ટાઈમ વેલ્યુ કઈ છે? તે ડિફરન્સ છે ને. 61 માઇનસ 47 કરો એટલે કેટલા આવે છે? 16 થી 17 રૂપિયા જે આવે ને એ તમારું આવે ટાઈમ વેલ્યુ. એક્સપાયરી ક્યારની છે? 25 જુલાઈ આ 0 થવાનું છે. આમ નામ જો માર્કેટ. તમે એક વસ્તુનું જોજો, જેમ જેમ એ સ્ટ્રાઇક પ્રાઇસ નજીક આવતી જાય છે ને એમ તમારે પ્રીમિયમ ઘટતા જાય છે. જોઈ લો હોલસેલ પુટ સાઈડના ઇન્ક્રીઝ થતા જાય છે, પણ અમુક લેવલ સુધી ડિક્રીઝ થતા જાય છે. અને કોલ સાઈડના અમુક ચેન્જીસ હોય છે. પોઈન્ટ્સ રિમેમ્બર રાખવાના છે. કયા પોઈન્ટ્સ મારે વાંચવા? આસ્ક પ્રાઇસ is the price. Ask price cut off. તો ચલો breakup of an option premium. એ આપણે ઇન્ટેન્સિક વેલ્યુ ને ટાઈમ વેલ્યુ ઓપ્શનના પ્રીમિયમનું બ્રેકઅપ કેમ હોય છે એના વિશે આપણે ચર્ચા કરીએ. ડેલ્ટા શું છે? ડેલ્ટા છે ને, ડેલ્ટા એક મિનિટ રૂકો. ગુજરાતી કરવા માટે મારે ટ્રાન્સલેટ મારવી પડશે. ઇંગ્લિશમાં હું તમે સમજાવી દઉં ફટાફટ. ગુજરાતીમાં કરવા માટે મારે ટ્રાન્સલેટર અહીંયા કરવું પડે છે. આ બુક હું તમને આપી દેવાનો છું.
યા યા યા. હવે ડેલ્ટામાં શું છે? હમ ડેલ્ટા એટલે સમજો ને તમારે એક પોઈન્ટ આમાં ચેન્જીસ થયો ઓલામાં કેટલા પોઈન્ટ તમારો ચેન્જીસ થાય એ કેલ્ક્યુલેશન કરે ને ડેલ્ટા કહેવામાં આવે છે. તો ચાલો હવે આપણે આમાં જોઈએ એકચ્યુઅલમાં કે એનો ડેલ્ટા કેટલો છે. આમાં તમે જો પ્રીમિયમ બહુ આપે છે તે. આ લોકો રૂપિયો ફરક પડે ને તો ઘણો બધો પ્રીમિયમ આપી દે છે. હવે ડેલ્ટામાં શું છે ડીપ ઇન ધ મની હોય એ કેટલું હોય 0.8 થી રૂપિયો લખીને હોય. ઇન ધ મની હોય 0.6 થી 0.8. એટ ધ મની હોય ને સૌથી વધારે પ્રીમિયમ તમને મળતું હોય ને જે એકચ્યુઅલ પ્રીમિયમ કહેવાય 0.4 થી 0.6 એટ ધ મની કહેવાય. આઉટ ધ મની 2.4 થી ને ફાર ઓટીએમ 0 થી. એટલે ડેલ્ટા મીન્સ શું કે તમારા થીટામાં કેટલો ચેન્જીસ થાય છે એ ઇન્ડિકેટ કરે છે. આપણે ચાલો હું તમને આમાં ડેલ્ટા વાળો ઓપ્શન જઈને ખોલી દઉં. ડેલ્ટા ડેલ્ટા વાળો ઓપ્શન જઈને ખોલો. ફ્યુચર ચાર્ટ નથી કરવાનો. આમાં ડેલ્ટા હોય કેમ છે હા ચલો ડેલ્ટા સાઈડમાં જ છે. નિફ્ટી ના નથી કરવાનો. આપણે કઈ જતા હતા આરતી ઇન્ડસ્ટ્રી. છસો 86. આમાં જો જેમ જેમ દૂર થતો જશે ને જેમ જેમ આપણે 820 બાજુ આવતા જશું ને મોટા કોલ એટલે તમારે સમજો તમે ડેલ્ટા ઘસાતો જઈશ. ડેલ્ટા માઇનસમાં પણ વયો જાય. કોલ માટે પ્લસમાં ડેલ્ટા સારો અને અપોર્ટ માટે માઇનસમાં ડેલ્ટા ની વેલ્યુ સારામાં સારી રહે. હવે ચાલો ડેલ્ટા સમજાઈ ગયું છે. હવે આપણે આગળ વધીએ. ડેલ્ટા પછી શું આવે થીટા. થીટા તો બહુ ઈઝી છે. થીટા તો હું એ પણ તમને સમજાવી દઈશ. થીટા એટલે સમય કેટલો દરરોજનું એક્સપાયરી જેમ નજીક આવે એમ કેટલો ઘટે છે ને એ થીટા ડિસ્પ્લે કરે છે થીટા. હવે ચાલો હવે આપણે આ થીટા કેવી રીતે ફોટો કરવો છે હું તમને સમજાવું. ના 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 થીટામાં લગભગ નહીં જોવા મળે તો થીટા માટે આપણે પાછું ખોલીએ યાર. ફ્રી વર્ઝનમાં પછી બહુ ન આવતા હોય.
થીટા. થીટાનું પ્રીમિયમ આપણે જોવું હોય ને ઇઝીલી હું તમને આમ જ બતાવી દઉં ને. થીટા તો કેટલું છે -10 આમાંથી તમારે 327 રૂપિયા છે. એમાંથી થીટા તો હજી તમારો કેટલો બાદ થશે? થીટા તમારો 160 હજી બાદ થશે. જેમ જેમ સમય નજીક આવશે ને 160 રૂપિયા એ એક્સપાયરી નજીક આવી જાય છે. વેગા એટલે વોલેટાઇલ કેટલો છે ને તમારો એ ડિસ્પ્લે કરવામાં આવે છે. જેમ વેગાની રેન્જ હમણાં તમને કહી દઉં. સ્ટોક અથવા ઇન્ડેક્સ વોલેટિલિટી ટકાવારી દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે વોલેટિલિટી ઇન્ડેક્સ VIX આ કેમ ઇન્ડેક્સ માટે આપણે VIX વાપરે એમ આના માટે સ્ટોક કે એન્ડ માટે આ વાપરવામાં આવે છે. વોલેટિલિટી 1% ફેરફાર સાથે વિકલ્પની કિંમતમાં તરંગ વધે છે. આમાં વોલેટાઇલ વેગા ડિસ્પ્લે કરે છે. ઓપન ઇન્ટરેસ્ટ આપણે તમને ચાર્ટમાં બતાવ્યું એ પ્રકાર. વોલેટિલિટી એટલે
હવે આ મેન આપણો આવી ગયો કોન્સેપ્ટ પીસીઆર. PCR concept is the main concept in our put call ratio. હવે PCR concept ઉપર તમને લઈ જાઉં ચાલો. તો open interest of put divided by open interest of call, it is called PCR. PCR is equal to 1 avoid if PCR is greater than 1 point. PCR ratio is greater than 1, then puts. If PCR ratio is below 1, that is called. If PCR ratio is high, never buy. PCR ratio is always below 1. Lowest PCR point is 0.14. એટલે 0.40 આવે ને PCR એટલે બાય કરી જ લેવાનું કોલ છે. અને 1 થી ઉપર હોય એટલે બાય ક્યારે નહીં કરવાનું PCR. આ તમને લોકોને જે મેં સમજાવ્યું ને, હવે ગ્રીક્સ તમને ઇઝીલી સમજાઈ દઉં ચાલો. અત્યાર સુધી મેં જે કથા કરી ને એ આખી તમે 2 મિનિટમાં સારાંશ. ડેલ્ટા હંમેશા -1 થી +1 હોય. એટ ધ મની માટે 0 to 1 હોય. સોરી, એટ ધ મની હોય ને સ્ટ્રાઇક એટલે તમારું ડેલ્ટા ક્યાં આવે 0.4 થી 0.6. આઉટ ધ મની આવે OTM એટલે 0.20 થી 40 ને ઇન ધ મની આવે એટલે 0.6 થી 0.80 અને ડીપ ઇન ધ મની આવે એટલે 0.1 થી 1 અને ફાર OTM આવે ને એટલે 0.2 0.20. ડેલ્ટા આપણને શું સૂચવે કે 1 પોઈન્ટનું ચેન્જીસ થાય તો તમને પ્રીમિયમમાં કેટલો ફરક પડે. થીટા એટલે ટાઈમ ડીકે કેટલો એ કરશે ઓપ્શન છે ને એક્સપાયરીમાં વેગા. થીટા હંમેશા બંને સાઈડ સેમ જ હોય, અલગ અલગ નહીં સમજવું. વેગા મીન્સ વોલેટાઇલ. ઓપન ઇન્ટરેસ્ટ અને ગામા છે ને ગામા શું સૂચવે તો ડેલ્ટા વેલ્યુ કઈ રીતે મૂવ થવાની છે એ પ્રકારનું સૂચવે છે. PCR put call ratio. I hope everybody understand. બસ આ સ્ટ્રેટેજી એક લાઈવમાં તમને બનાવીને શીખવાડવાની છે સ્ટ્રેટેજીસ. ને હા, ઓલા મેં તમને વાત કરેલી એ વસ્તુ તમે વિચારજો અને પછી નિર્ણય લેજો આ વસ્તુ તમારે કરવી છે કે નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ને આ ડેલ્ટા વાળો ટોપિક મને ખબર છે તમને સમજાવવા નહીં હોય, કન્વર્ઝન મને પણ સમજાવવા માટે પણ હાર્ડ છે એ વસ્તુ. એટલા માટે થેન્ક યુ ફ્રેન્ડ્સ.